વાત હવે ગાંધીનગરની વાવોલ રેલવે સ્ટેશન અંડરપાસમાં પણ આ જ પ્રકારની સ્થિતિ, પાણી ભરાવના દ્રશ્યો અંડરપાસમાં પણ સામે આવ્યા। પાણી ભરાતા પૂર્વ ડેપ્યુટી મેયર અંડરપાસ ખાતે પહોંચ્યા, લોકોને અંડરપાસમાંથી પસાર થવા માટે અપીલ કરી છે। અંડરપાસથી પસાર બિલકુલથી ન થવું। પૂર્વ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ અને કાર્યકર્તાઓ લોકોની મદદની વહારે પહોંચ્યા। આ સાથે અંડરપાસમાં ફસાયેલા ટેમ્પો ચાલકનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। हाल आ आफतમાં મારી પ્રજાજનોને મારા વિસ્તારના દરેક લોકોને વિનંતી છે કે આ અંડરપાસ ગામનો મેઇન અંડરપાસ અને આ લીલાવાલા અંડરપાસથી નીકળવું નહીં, કારણ કે અંદર વધારે પાણી છે અને ખોટા હેરાન થવાય નહીં। એટલે હું અહીંયા સવારનો ઊભો છું અને બધાને વિનંતી કરું છું કે મિત્રો અહીંયાથી નીકળશો નહીં, આમ G5 થઈ નીકળો। ખાસ અત્યારે એક દંપતી જ્યારે અહીંથી માલ વાહક લઈને જતું હતું, પસાર થઈ રહ્યું હતું, ત્યારે અંદર ગયું અને પાછું આપણે એને બચાવવામાં। હા, એટલે એને ના પાડવામાં આવે છતાં એ અંદર ઘૂસ્યો, પછી અમે એને વચ્ચોવચ્ચ જઈને બંધ થઈ ગયું, પછી ધક્કો મારીને બહાર કાઢ્યું છે અમે, અને બહાર કાઢીને એને વિનંતી કરી ભાઈ અહીંયા આમ ફરીને જાઓ તમે। તો ટીવી સ્ક્રીન પરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, કેટલી મુશ્કેલ અને વિકટ પરિસ્થિતિ છે અંડરપાસની, કે જ્યાં હવે અંડરપાસમાંથી વાહન ચાલકો મુશ્કેલ રીતે પસાર થઈ રહ્યા છે। આ ટ્રક ચાલક સમગ્ર રીતે વાહનમાં જે રીતે ફસાઈ ગયો છે। અંડરપાસની આ સ્થિતિ જોઈ રહ્યા છો, પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા છે। આ થાર ચાલક એ પણ ગાડી રિવર્સ લઈ રહ્યો છે, આગળ જવાની કોઈ જ પ્રકારની સ્થિતિ નથી દેખાઈ રહી। પાણી એટલું છે, બંને તરફ જે રીતે રસ્તાઓની બંને તરફ ટ્રાફિક જામના ખડકલા અને તેની સાથે આ દયનીય સ્થિતિ।